સુરતમાં પૂર બાદની સ્થિતિને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। બેઠકમાં રાહત કામગીરી, સર્વે અને અસરગ્રસ્ત પરિવારોને સહાય અંગે મહત્વપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી સર્વે કામગીરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સમીક્ષા કરી હતી। અસરગ્રસ્ત રહેઠાણક, વેપારી અને ઔદ્યોગિક વિસ્તારોના નુકસાનનું મૂલ્યાંકન હજુ પણ ચાલુ છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દરેક અસરગ્રસ્ત નાગરિક સાથે છે અને કોઈ પણ પરિવાર સહાયથી વંચિત નહીં રહે। તમારા અસરગ્રસ્ત પરિવારો સુધી ઘર વખરી સહાય પહોંચાડવા માટે મોડલ ઓફિસરો અને ઉચ્ચ અધિકારીઓને વિસ્તારવાર જવાબદારી સોંપવામાં આવી છે। ભારે વરસાદ અને ઉપરવાસમાં આવેલા ખાડી પૂર અંગે નિષ્ણાતોની ટીમ અલગથી સમીક્ષા કરી રહી છે, ત્યારે વરસાદ અને પૂર અંગેની વિગતવાર માહિતી કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવશે। અત્યાર સુધીમાં 3300 થી વધુ લોકોને કેશ ડોલ અને રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, કોમર્શિયલ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યૂ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યૂ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી આપણે દર વર્ષની સમસ્યા છે, ગયા વર્ષે એક કમિટીની જાહેરાત થઈ હતી, એક પણ બેઠક થઈ નહીં, પરિણામે આજે આપણા બધાની સામે છે। એ બાબતે એ દિશામાં કંઈ ગંભીરતાથી આગળ કામ થશે? જે ગંભીર વિષય છે અને આ વખતનું જે પાણી ભરાયું છે એ પાણી ભરાવાનું કારણ એ 4 કલાકની અંદર કેટલા ઇંચ વરસાદ પડ્યો છે, સાથે ઉપરવાસથી ખાડીપુરના માધ્યમથી કેટલું પાણી આવ્યું છે તેના માટે બી ટીમ આવી છે અને એનું એક રિવ્યૂ ચાલે છે। કાલ સાંજ કાં તો પરમ દિવસ સુધી એકવાર ડિટેલ રિપોર્ટના પછી હું તમને એની બી માહિતી આપીશ। અત્યાર સુધી કેટલા લોકોને કેશ ડોલ આપવામાં આવી છે? કેશ ડોલ અત્યાર સુધી 3300 જેટલા લોકોને આપવામાં આવી છે। આજે સવારથી આ કામગીરી ચાલુ જ છે, આજે સાંજે કલેક્ટર શ્રી તમને એક્ઝેક્ટ આંકડો આપશે, પરંતુ શહેરમાં કોઈ બી સોસાયટી જ્યાં પાણી ભરાયા હોય એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેશ ડોલને ઘરવખરી પહોંચાડવામાં આવશે। થઈ શકે છે કે કોઈક જગ્યા પર જ્યાં સર્વે પહેલાં થયું હોય ત્યાં પહેલાં પહોંચ્યું હોય, પરંતુ કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી। કદાચ કોઈક સોસાયટી તક પહોંચતા આજ સાંજ બી થઈ જાય, કાલ સવાર બી થઈ જાય, પરંતુ તમામ એરિયાના નોડલ ઓફિસરો નક્કી કરવામાં આવ્યા છે, ઉચ્ચ અધિકારીઓ એનો રિવ્યૂ લઈ રહ્યા છે અને 9800નું તો જે આવ્યું છે સર્વે કાલ સાંજ સુધી એ તો આપવાના જ છે, પણ એ 15000 થાય, 20000 થાય, 12000 થાય, કોઈ બી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી। પોતપોતાના વિસ્તારના જે નોડલ ઓફિસરના જે યાદી છે એ યાદી આજે તમને લોકોને બી આપવામાં આવશે, જેથી તમને બી ક્યાંય બી માહિતી આવે તો આપ બી એ લોકોને આપી શકો, જેથી એ લોકોને મદદગાર થઈ શકાય। પણ તમામ લોકોને ઘરવખરી અને કેશ ડોલ આપવામાં આવશે।